તો મિત્રો આપણે ચોગા ગામની અંદર આવી ગયા. તો જીગરભાઈને આપણે પૂછીએ. જીગરભાઈ આને કાચ સ્ટાર્ટર ચાલુ કર્યું ને તમે? હા, ચાપ કરો. તો મિત્રો કાચ સ્ટાર્ટર તમે જોઈ શકો છો. અને કેટલા મહિનાની છે આ વાસ્તવિક? 3 મહિના ને 13 દિવસની. તો મિત્રો તમે જોઈ શકો છો 3 મહિના અને 13 દિવસ. તો આજે આપણે એનું વજન ચેક કરીએ. તો કેટલો વજન થયો છે મિત્રો જોઈએ. નંબર ટ્રેનિંગ आ गई है हाय शिवो. दोस्तों शिवानी के बर्थडे का नाम शिवो रखेंगे. शिवो. हाय शिवो, कैसे हो दोस्तों? अभी इस पटड़ी को हमने कासा का ईफर स्टार्ट किया है. अभी 3 से 4 दिन हुआ है, देख सकते हो. ये आगू के पार्ट, ये देखो भाई, इसके जैसी हाइट हो गई है ना. तो रेस बीच को चालू कर दिया ना आपने ईफर. और एक बछड़ी है कांकरेज की, उसको भी स्टार्ट किया है. देखो उसका भी ग्रोथ एकदम मस्त हो गया है. तो जयेश भाई की देखो बफेलो भी एकदम सुंदर है. और यहाँ पे सुपर नेपियर देखो आराम से सब खा रहे हैं. तो दोस्तों आज हम शाम को आएंगे तो इसका वेट भी चेक करेंगे, आपको दिखाएंगे. अभी आए थे विजिट में. तो वाह, अभी बछड़ी का ग्रोथ देखिए दोस्तों, शाइनिंग देखिए दोस्तों, एक नंबर शाइनिंग आ गई है ना. हाय शिवो. दोस्तों शिवानी के बर्थडे का नाम शिवो रखेंगे. शिवो. हाय शिवो, कैसे हो? તો કાલે બધાની કોમેન્ટ આવી કે ભરતભાઈ ગુજરાતી બ્લોગ બનાવો, ગુજરાતી બ્લોગ બનાવો. પણ મને યાર તમે કન્ફ્યુઝ કર્યો. મારે શિવાની મને કીધું કે હિન્દી બ્લોગ બનાવો. તમે બધા ગુજરાતી, વાંધો નહીં, કન્ટિન્યુ ગુજરાતી હિન્દી જે મન ફાવે એ બનાવતા રહીશું. શિવો શિવો, કેમ છો? કાકા મને તમે જ્યાં પછી કેટલા કટલ આવ્યા છો? હા, બેસન ફીફર. ओके. તો ભાઈ આપણે લાસ્ટ 9 તારીખે હિસાબ નાખ્યો હતો. તો એ ટાઈમે આપણી ગાડી હતી 47,698 માઇનસ. તો હવે આજે આપણે પાછું નાખવાનું છે. તો 4 તો કોઈ લાવી નહીં. ફીડની વાત કરીએ તો પપ્પાએ બેસન એટલે 3500 रुपया. પછી એક લાવ્યું ઈફર. પછી એક મકાઈ પેડો. તો મિત્રો અત્યારે ગાડી પહોંચી જશે 54,848. અને હવે આ મહિનાનો પગાર આપણે અંદર નાખી દઈએ. અંદર પહોંચના 6506 6 ગુણ્યા 25% 1626. મિલ્કમાં જઈએ 6506 दूध. પછી 1626 વધારો. છૂટક દૂધ કેટલું થયું છે એ જોઈ લઈએ. 5 ગુણ્યા 50 500 ગુણ્યા 15. બંને ટાઈમનું થઈને 9 ગુણ્યા 50 ગુણ્યા 15 6750.
6,750 મિલ્ક. તો દોસ્તો અત્યારે આપણું ફાર્મ હાલની તારીખમાં આજે માલ પડ્યો છે, સાયલેજ પતી ગયું છે, છતાં આપણે કેટલે પહોંચ્યા છીએ તમને બતાવી દઈએ. 39,966 વિલુવેલ ગાડી હેડે છે દોસ્તો. તો શિવબેનને આપણે કાલે ભાઈની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ તમે આ દવા કરાવો, ફલણી કરાવો. તો હવે જોઈએ છે, સંદીપભાઈને અમે વાત કરીએ કે થતું હોય તો જોઈએ, કદાચ બંધ ખુલી જાય તો આપણો નસીબ. શિવો કેસે હો. આ બાજુ બધા વાઘ મજબૂત છે. આજે આપણે હમણાં મોડા આવું ને તમને બધાનું વજન માપવો હશે, મસ્ત મજાનો. આ બાજુ ચીટી કેમ છો? આ બાજુ ભગર હવે બનાવે છે અડર, મસ્ત મજાનું. ટકોડી ક્રિશવાળી ગાય બધા મોજમાં દોસ્તો. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? આજે આપણે વાંસળીનો વજન ચેક કરી દઈએ મસ્ત મજાનો, કેટલો ગ્રોથ થયો છે, શું છે, અને હવે પછી કેટલો થાય પણ આપણને ખબર પડે. દોસ્તો મળીએ, સૌને જય જય દ્વારકાધીશ. શિવો શિવો कैसे हो शिवो? તો મિત્રો મળીએ. શિવાની દિલ બિલ નહીં કાઢ્યું ભાઈઓ, બધી મસ્ત હતી ભાઈ. આને કાચ કાટર એક આપેલું છે. 3 મહિના થયા. 3 મહિના 13 દિવસ કાપ સ્ટાર્ટર રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે વજન માપ્યો છે, 105 કિલો વજન છે ભાઈ, સુપર વજન કહેવાય. વાહ. મિત્રો આપણે ચોગા ગામની અંદર આવી ગયા. તો જીગરભાઈને આપણે પૂછીએ, જીગરભાઈ આને કાપ સ્ટાર્ટર ચાલુ કર્યું ને તમે? હા, ચાપ કરો. તો મિત્રો કાપ સ્ટાર્ટર તમે જોઈ શકો છો. અને કેટલા મહિનાની છે આ વાસળી? 3 મહિના ને 13 દિવસની. તો મિત્રો તમે જોઈ શકો છો 3 મહિના અને 13 દિવસ. તો આજે આપણે એનું વજન ચેક કરીએ તો કેટલો વજન થયો છે મિત્રો, જોઈએ. નજીક લાવ બાજુ. તો મિત્રો 105 કિલો વજન તમે જોઈ શકો છો. આ રિઝલ્ટ છે કાપ સ્ટાર્ટરનું. તમને આમ કાસામાં કેવું લાગ્યું? કાસામાં રિઝલ્ટ સારું મળ્યું આપણને. 1-2 ખોરે રિઝલ્ટ મળ્યું ને? 1-2 ખોરે તો મળ્યું. મિત્રો તમે તમારા ઘરે આવી વાસળી તૈયાર કરી શકો છો. આ વાસળી 250 થી 300 કિલોની થાય, કમ્પ્લીટ ગાભણ પણ થશે અને એની શાઇનિંગ તમે જોઈ શકો છો મિત્રો. કાસાનું કાપ સ્ટાર્ટર તમે એકવાર ટ્રાય કરજો. અને આને હવે 1 મહિના પછી આપણે રિવર્સ સ્ટાર્ટ કરશું. હવે આવતા મહિને હું તમને આનો વજન બતાવીશ કે કેટલો વેટ વધે છે મિત્રો. રેડી?